હેલો, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આજે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 9માં બાયોમોલેક્યુલ, જેમાં ટોપિક છે એમિનો એસિડ. ઓકે, તો સ્ટાર્ટિંગ કરીએ એમિનો એસિડથી. એમિનો એસિડ, તો એમિનો એસિડ જે છે એ કેવા પ્રકારના રસાયણો છે? તો એમિનો એસિડ જે છે એ, જો આપણે વાત કરીએ તો એમિનો એસિડ જે છે એ ચોક્કસ કાર્બનિક રસાયણો છે. એમિનો એસિડ જે ચોક્કસ પ્રકારના કાર્બનિક રસાયણો છે, જે આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા હતા. રાઈટ? એમિનો એસિડ કે જે કેવા પ્રકારના પદાર્થો છે? તો કાર્બનિક રસાયણો છે, જે આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. જેમને આપણે સૂક્ષ્મ જૈવ સૂક્ષ્મ જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ. સૂક્ષ્મ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ એમિનો એસિડના બંધારણની વાત કરવામાં આવે તો એમિનો એસિડ જે છે એની રચનામાં આપણને શું જોવા મળે? તો એમિનો એસિડના બંધારણમાં આપણને ફક્ત એક જ કાર્બન જોવા મળે છે. ફક્ત એક જ કાર્બન જોવા મળે છે. રાઈટ? તો એમિનો એસિડના બંધારણમાં જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક જ કાર્બન આવેલો છે. જો એક જ કાર્બન આવેલો હોવાના કારણે આપણને એવા કાર્બનને શું કહીશું? આલ્ફા કાર્બન તરીકે ઓળખીશું. બરાબર? જો એમિનો એસિડ એના બંધારણમાં ફક્ત એક જ કાર્બન આવેલો હોય, ફક્ત એક જ કાર્બન આવેલો હોય, તો એવા કાર્બનને આપણે શું કહીએ છીએ? તો આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ છીએ. રાઈટ? હવે આપણને એટલું તો ખ્યાલ છે કે કાર્બન જે છે એ કાર્બનની સંયોજકતા કેટલી હોય? તો કાર્બનની સંયોજકતા કેટલી જોવા મળે છે? તો 4. તો કાર્બનની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એનો મતલબ કે કાર્બન જે છે એ 4 જુદા જુદા અણુ કે પરમાણુ સાથે જોડાઈ શકે છે. રાઈટ? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આલ્ફા કાર્બન છે. જો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ આલ્ફા કાર્બન તરીકે આપણે એને ઓળખીશું. આલ્ફા કાર્બનની 4 સંયોજકતા, આ એક સંયોજકતા, આ બીજી સંયોજકતા, આ ત્રીજી સંયોજકતા અને આ ચોથી સંયોજકતા. ક્લિયર થાય છે અહીંયા સુધી? રાઈટ? હવે જો આ બંધારણ જે છે એને આપણે સીધી રીતે એકદમ સરળ ભાષામાં સમજવું હોય તો આપણે એને આ રીતે સમજી શકીએ કે જેમ કે કાર્બન જે છે, બરાબર, આપણે એકદમ સરળ અણુની વાત કરીએ, સરળ અકાર્બનિક રસાયણની વાત કરીએ, જેનું નામ છે મિથેન. બરાબર? આપણને બધાને મિથેનનું અણુસૂત્ર ખ્યાલ છે કે મિથેનના અણુસૂત્રમાં શું આવેલું હોય છે? તો કે CH4. એનો મતલબ કે કાર્બન જે છે એ કાર્બન એની સાથે શું જોડેલું છે? તો કાર્બન કે જેની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય છે. કાર્બન કે જેની સાથે શું જોડાયેલું હોય છે? 4 હાઇડ્રોજન. હવે જો આપણે આની ચર્ચા કરીએ તો આ જે મિથેનનું બંધારણ છે, રાઈટ? મિથેનના બંધારણમાં કાર્બનની સાથે 4 હાઇડ્રોજન છે. હવે કેમિસ્ટ્રીની ભાષામાં જો આપણે વાત કરીએ તો જો આ કાર્બનની સાથે જોડાયેલા હાઇડ્રોજન હું દૂર કરી અને એની જગ્યાએ કોઈ અન્ય
રસાયણ કે કોઈ અન્ય અણુ જો મૂકું એટલે કે અહીંયા સ્થાપિત કરું તો આપણે એને શું કહીએ છીએ? વિસ્થાપન તરીકે ઓળખીએ છીએ. તો કાર્બનની સાથે જે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હતો એને મેં દૂર કરી અને એની જગ્યાએ મેં કાર્બોક્સિલિક સમૂહ તરીકે COOH સમૂહને દાખલ કર્યો. જેને આપણે શું કહીએ છીએ? કાર્બોક્સિલિક એસિડ સમૂહ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે કે એક હાઇડ્રોજનને દૂર કરી એનું વિસ્થાપન કરી અને એની સાથે આપણે શું જોડી દીધો? તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એવી જ રીતે અહીંયા જે હાઇડ્રોજન આવેલો છે એ હાઇડ્રોજનનું હું વિસ્થાપન કરું. કોના દ્વારા? તો એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું હું એમિનો સમૂહ દ્વારા, એટલે કે NH2 સમૂહ દ્વારા. ઓકે, એવી જ રીતે આ જે ત્રીજી સંયોજકતા છે જેની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે એને દૂર કરી અને એની જગ્યાએ આપણે શું ગોઠવી દઈએ? તો એની જગ્યાએ આપણે ગોઠવી દઈએ R સમૂહ. એની જગ્યાએ આપણે શું ગોઠવી દઈએ? R સમૂહ. અને મિથેનમાં આ જે ચોથી સંયોજકતા ઉપર જે કાર્બન છે એ કાર્બનને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, જેમ છે એમ જ આપણે એને ગોઠવી રાખીએ. ઓકે, તો અહીંયા જે નવા કાર્બનિક રસાયણની રચના નિર્માણ થઈ, નવા કાર્બનિક અણુની જે રચના નિર્માણ થઈ એ કેવી રીતે નિર્માણ થયું? એ કેવી રીતે બન્યું? તો આ મિથેન જે હતો એ મિથેનનું શું થયું? વિસ્થાપન. મિથેનનું શું થાય છે? વિસ્થાપન. મિથેન વિસ્થાપન પામી અને શામાં ફેરવાય છે? તો મિથેનનું વિસ્થાપન થઈ એ શામાં ફેરવાય છે? તો એમિનો એસિડમાં ફેરવાય છે. મિથેનનું વિસ્થાપન થઈ એ શામાં ફેરવાય છે? તો એમિનો એસિડમાં ફેરવાય છે. એવી જ રીતે જો આ પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે આપણે લઈએ, જો આને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે લઈએ તો શું કહીશું આપણે એને? તો એમિનો એસિડનું પ્રતિસ્થાપિત એટલે કે પ્રસ્થાપિત સંયોજન, પ્રસ્થાપિત બંધારણ એટલે આપણે શું કહી શકીએ? તો કે મિથેન તરીકે ઓળખી શકાય. એમિનો એસિડના પ્રતિસ્થાપિત સ્વરૂપ એટલે કે પ્રસ્થાપિત સ્વરૂપને આપણે શું કહી શકીએ છીએ? તો કે મિથેન તરીકે ઓળખી શકીએ છીએ. અને આ મિથેન જે છે, મિથેનના વિસ્થાપિત સ્વરૂપને આપણે શું લખીશું? તો કે એમિનો એસિડ. આ એમિનો એસિડમાં ફક્ત એક જ કાર્બન આવેલો હોય છે અને આ કાર્બન સાથે એની 4 સંયોજકતા ઉપર શું જોડાયેલું હોય છે? તો એક સંયોજકતા ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ, તો બીજી સંયોજકતા ઉપર એમિનો સમૂહ આવેલો હોય છે. તો ત્રીજી સંયોજકતાએ R સમૂહ ગોઠવાયેલો હોય તો ચોથી સંયોજકતાએ હાઇડ્રોજન ગોઠવાયેલો હોય છે. બરાબર? હવે આપણને અહીંયા જાણીને નવાઈ લાગશે કે જે આ R સમૂહ છે, જેને આપણે સાઇડ ચેન કે R સમૂહ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ R સમૂહના બંધારણમાં જો ફેરફાર થાય તો એમિનો એસિડ પણ ફેરવાતો હોય છે. એમિનો એસિડનું બંધારણ પણ બદલાતું હોય છે. હવે આ જે કાર્બન છે એ કાર્બનને આપણે શું કહીએ છીએ? એક જ કાર્બન છે ને, માટે એ કાર્બનને તમે શું કહ્યો? આલ્ફા કાર્બન. રાઈટ? તો આલ્ફા કાર્બન ધરાવતા એમિનો એસિડને શું આપણે આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખી શકીએ? શું આપણે એને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખી શકીએ? યસ, રાઈટ? કારણ કે એમિનો એસિડમાં પણ એક જ કાર્બન આવેલો છે. તો અહીંયા કાર્બન, આ જે અહીંયા આકૃતિ દર્શાવેલી છે એની અંદર કાર્બન, એની 4 સંયોજકતા. એક સંયોજકતા ઉપર હાઇડ્રોજન, બીજી સંયોજકતા ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ, ત્રીજી સંયોજકતા ઉપર એમિનો સમૂહ અને ચોથી સંયોજકતા ઉપર R સમૂહ આવેલા હોય છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર થાય છે? તો અહીંયા ફરીથી એક MCQ તરીકે આપણે જોવું હોય તો મિથેનનું
વિસ્થાપિત સ્વરૂપ એટલે એમિનો એસિડ અને આ એમિનો એસિડનું પ્રસ્થાપિત સ્વરૂપ એટલે શું બને? મિથેન. હવે મિથેનમાં કેટલા કાર્બન આવેલા હોય? તો એક જ કાર્બન આવેલો હોય અને એની સાથે કેટલા હાઇડ્રોજન છે? તો 4. જ્યારે એમિનો એસિડમાં એક કાર્બન છે અને 4 સંયોજકતા ઉપર જુદા જુદા સંયોજનો જોડાયેલા હોય છે. એક જ કાર્બન પર 4 અન્ય સમૂહો જોડાયેલા જોવા મળે છે. ક્લિયર થાય છે અહીંયા સુધી? ચાલો આગળ વધીએ. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર અહીંયા આપણને શું આપેલું છે? તો કે એમિનો એસિડ જે છે, આ એમિનો એસિડમાં શું આપેલું છે? તો કે આર સમૂહની પ્રકૃતિને આધારે અહીંયા આપણને શું આપેલું છે આ સ્લાઇડની અંદર? તો કે આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડના પ્રકાર. તો જો બેટા એકદમ સિમ્પલ છે કે એમિનો એસિડના બંધારણમાં કાર્બનની 4 સંયોજકતા, જેમાં હાઇડ્રોજન, કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને એમિનો સમૂહ, આ 3 સંયોજકતા ઉપર જોડાયેલા જે ઘટકો છે એમાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો છે નહીં. તમે આ એમિનો એસિડમાં ચેક કરો, અહીંયા ચેક કરો, આ એમિનો એસિડમાં ચેક કરો. બરાબર? આમાં ત્રણેય સંયોજકતા જે છે એના ઉપર તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એ તો જે છે એ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા રાખ્યું છે. બરાબર? પણ અહીંયા કીધું શું છે આપણને? તો કે આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડના આપણે શું જોઈ રહ્યા છીએ? પ્રકાર. તો આર સમૂહ તરીકે અહીંયા આપણને આપેલું છે. જો આર સમૂહ તરીકે હાઇડ્રોજન મૂકવામાં આવે, જો આર સમૂહ તરીકે શું મૂકવામાં આવે છે? એટલે કે ચોથી સંયોજકતા જે છે, આ ચોથી સંયોજકતા ઉપર આપણે શું મૂકી દઈએ છીએ? હાઇડ્રોજન. તો આ જે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ કેવા પ્રકારનો બની જાય છે? તો ગ્લાયસીન. આર સમૂહ તરીકે આપણે શું મૂકીશું? હાઇડ્રોજન. તો આવા એમિનો એસિડને આપણે શું નામ આપીશું? તો કે ગ્લાયસીન તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઠીક છે? એવી જ રીતે અહીંયા બીજા નંબરનો એમિનો એસિડ જોઈએ. આર સમૂહ તરીકે આપણે શું મૂકીશું? તો કે મિથાઇલ સમૂહ. આર સમૂહ તરીકે શું આવેલું છે? તો મિથાઇલ સમૂહ આવેલો છે. આર સમૂહ તરીકે મિથાઇલ સમૂહ આવેલો હોવાને કારણે આ એમિનો એસિડનો પ્રકાર શું બની જશે? તો એલેનિન. આ એમિનો એસિડનો પ્રકાર શું બની જશે? એલેનિન. અને છેલ્લે એવી જ રીતે આર સમૂહ તરીકે શું આવેલું છે? CH2OH. CH2OH. એટલે આપણે આને શું કહીશું? હાઇડ્રોક્સી મિથાઇલ. આર સમૂહ તરીકે શું આવેલું છે? હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ આવેલો છે. બરાબર? માટે આ એમિનો એસિડ જે છે એ શું બની જાય છે? એ એમિનો એસિડનો પ્રકાર શું બની જાય છે? તો સેરીન. આ એમિનો એસિડને આપણે શું કહીશું? સેરીન તરીકે ઓળખીશું. અહીંયા સુધી ક્લિયર થાય છે બેટા? તો આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડના પ્રકાર. આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડના પ્રકાર. ઠીક? હવે જો આપણે આગળ વાત કરીએ તો જે આ એમિનો એસિડ છે, આ એમિનો એસિડ જે છે એમાં એમના ભૌતિક જે આર સમૂહ તરીકે આપણે જોઈએ છીએ ને, એ આર સમૂહ તરીકે આર સમૂહની ક્રિયાશીલતા જો તમે ચેક કરો તો એના એમિનો એસિડના બંધારણમાં શું કરે છે? ફેરફાર. દરેક વખતે આપણે જો જોયું કે આર સમૂહ બદલાવાની સાથે એમિનો એસિડ પણ બદલાય છે.
માટે R સમૂહને આધારે એમિનો એસિડના કુલ કેટલા પ્રકાર છે? તો એમિનો એસિડના કુલ 20 પ્રકાર આપણને જોવા મળે છે. કોના આધારે? R સમૂહને આધારે એમિનો એસિડના કેટલા પ્રકાર? તો 20 પ્રકાર. ડન. ત્યારબાદ આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જરૂરી છે. તો આ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે જો આપણે એમિનો અને કાર્બોક્સિલ સમૂહ એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે અહીંયા આપણે શું ચર્ચા કરીએ છીએ? તો એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે એમિનો સમૂહ તથા કાર્બોક્સિલ એસિડ સમૂહની સંખ્યાને આધારે કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડના પ્રકાર. એટલે ઇન શોર્ટ અહીંયા આપણે વર્ગીકરણ જોવા જઈ રહ્યા છીએ. એમિનો એસિડનું વર્ગીકરણ. કોના આધારે? એમિનો એસિડનું વર્ગીકરણ કોના આધારે? તો એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. ઓકે, તો અહીંયા જો પ્રથમ પ્રકાર જોઈએ, પ્રથમ પ્રકાર અહીંયા આપણે જો સમજીએ તો એમિનો એસિડને આપણે કુલ 3 પ્રકારમાં વિભાજિત કરીશું. એમિનો એસિડને આપણે અહીંયા કેટલા પ્રકારમાં વિભાજિત કરીએ છીએ? તો 3 પ્રકારમાં વિભાજિત કરીએ છીએ. પ્રથમ એમિનો એસિડ તરીકે અહીંયા આપણે શું લઈશું? તો તટસ્થ પ્રથમ એમિનો એસિડ તરીકે આપણે શું લઈશું? તટસ્થ એમિનો એસિડ. તટસ્થ એમિનો એસિડ એટલે કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યા કેવી હશે? અહીંયા સમાન. કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહની સંખ્યા કેવી હશે? સમાન. માટે એ એમિનો એસિડ કેવો બનશે? તટસ્થ. અને આર સમૂહ જે છે એ આર સમૂહના ભાગે પણ આપણે કેવા અણુને મૂકીશું? તો કે તટસ્થ સમૂહને મૂકીશું, જેના કારણે એમિનો એસિડનો વિદ્યુત ભાર જે છે એ કેવો બને? તટસ્થ. તો તટસ્થ એમિનો એસિડમાં જો આપણે એના ઉદાહરણ સમજીએ તો તટસ્થ એમિનો એસિડના ઉદાહરણમાં શું આવશે? વેલાઇન. તટસ્થ એમિનો એસિડના બંધારણમાં એના ઉદાહરણની અંદર આપણે શાનો સમાવેશ કરીશું? વેલાઇન. ત્યારબાદ એસિડિક એમિનો એસિડ. ત્યારબાદ એસિડિક એમિનો એસિડ વિશે ચર્ચા કરીએ તો એસિડિક એમિનો એસિડ તરીકે શું આવેલું હોય? એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ તથા અન્ય ઉદાહરણ તરીકે લેવું હોય તો ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડ તથા ગ્લુટામિક એસિડ. એવી જ રીતે ત્રીજો પ્રકાર બેઝિક એમિનો એસિડ. એટલે એમાં આર સમૂહ તરીકે આપણે શું લઈશું? આલ્કલીય સંયોજન, જેના કારણે એમિનો સમૂહની માત્રામાં એટલે કે આલ્કલિટી કે બેઝિસિટીની માત્રામાં શું થશે? વધારો, જેના કારણે બેઝિક એમિનો એસિડ. તો બેઝિક એમિનો એસિડ જે છે એના ઉદાહરણમાં આપણે શું લઈશું? તો લાઇસીન. એના ઉદાહરણની વાત કરીએ તો લાઇસીન અને આર્જિનિન. લાઇસીન અને આર્જિનિન તરીકે શું હશે? બેઝિક એમિનો એસિડ. રાઈટ. તો એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ આપણે 3 પ્રકારે જોઈ ગયા. એક તટસ્થ એમિનો એસિડ. તો તટસ્થ એમિનો એસિડમાં તમારે શું યાદ રાખવાનું છે? એના
એમિનો એસિડના નામ એટલે કે ઉદાહરણ જે આપણને એમસીક્યુ તરીકે પૂછી શકે છે. તો તટસ્થ એમિનો એસિડમાં વેલાઇન, એસિડિક એમિનો એસિડમાં એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, બેઝિક એમિનો એસિડમાં લાઇસિન અને આર્જિનિન નો સમાવેશ થતો હોય છે. એવી જ રીતે જો આની અંદર આપણે ઇન્ક્લુડ કરીશું નહીં, પણ આપણે એને અલગથી સમજીએ કે આ જે આર સમૂહ છે, આર સમૂહ ઉપર તમે આર સમૂહના સ્થાને જો આપણે કોઈ એરોમેટિક સંયોજન મૂકવામાં આવે, કોઈ એરોમેટિક બંધારણ, લેટ્સ સે ઉદાહરણ તરીકે તમે બેન્ઝીન રિંગ કહી શકો છો, બરાબર? તો એરોમેટિક સંયોજન જો મૂકવામાં આવે તો એમિનો એસિડ જે છે એનો પ્રકાર શું થતો હોય છે? બદલાતો હોય છે. એવા એમિનો એસિડને આપણે શું કહીશું? એરોમેટિક એરોમેટિક એમિનો એસિડ. એવા એમિનો એસિડને આપણે શું નામ આપીશું? એરોમેટિક એમિનો એસિડ. તો એરોમેટિક એમિનો એસિડના ઉદાહરણની અંદર આપણે શું લઈ શકીએ છીએ? એરોમેટિક એમિનો એસિડના ઉદાહરણમાં આપણને એનસીઈઆરટીમાં 3 ઉદાહરણ આપેલા છે. એક છે ટાયરોસિન, એક છે ટાયરોસિન, 2 ફિનાઇલ એલેનિન, બીજું ઉદાહરણ છે ફિનાઇલ એલેનિન અને ત્રીજું ઉદાહરણ છે ટ્રિપ્ટોફેન. ત્રીજા ઉદાહરણમાં આપણે શું લઈએ છીએ? તો ટ્રિપ્ટોફેન. તો આ પ્રકારે એમિનો એસિડનું આપણે શું કરી શકીએ છીએ? વર્ગીકરણ. તો એમિનો એસિડનું વર્ગીકરણ એક એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે આપણે કર્યું, જેમાં 3 પ્રકાર પાડ્યા. એક તટસ્થ એમિનો એસિડ, 2 એસિડિક એમિનો એસિડ અને 3 બેઝિક એમિનો એસિડ. બરાબર? જે આર સમૂહ તરીકે જો તમે એસિડિક સંયોજન મૂકો છો તો એસિડિકતાની માત્રામાં શું થશે? વધારો. જેના કારણે એ એમિનો એસિડ કેવો બની જશે? તો એસિડિક એમિનો એસિડ બની જશે. એવી જ રીતે બેઝિક એમિનો એસિડ, એના ઉદાહરણો યાદ રાખીશું. ત્યાર પછી આર સમૂહ તરીકે જો એરોમેટિક સંયોજન મૂકીશું, આર સમૂહ તરીકે જો એરોમેટિક સંયોજન મૂકવામાં આવે તો એમિનો એસિડ જે છે એના પ્રકારમાં શું થઈ જશે? એરોમેટિક એમિનો એસિડ જેમ કે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. અહીંયા સુધી ક્લિયર હશે આઈ થિંક. નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ જે એમિનો એસિડ છે જેને આપણે કાર્બનિક સંયોજન તરીકે ઓળખીએ છીએ, આ એમિનો એસિડ જે છે એ એક ચોક્કસ લાક્ષણિકતા ધરાવે છે. એનો વિશેષ ગુણ તરીકે જો આપણે લઈએ તો એમિનો એસિડ જે છે એ આયનીયકરણ પ્રકૃતિ ધરાવે છે. એમિનો એસિડ કઈ પ્રકૃતિ ધરાવે છે? તો આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે. આ આયનીકરણ પ્રકૃતિના આધારે આ એમિનો એસિડ જે છે એને આપણે ઉભય ગુણધર્મી એમિનો એસિડ, આયનીકરણ પ્રકૃતિના આધારે આપણે એને શું સમજીએ છીએ? તો કે ઉભય ગુણધર્મી એમિનો એસિડ અથવા ઉભય ગુણધર્મી પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે. ઉભય ગુણધર્મી પ્રકૃતિ કોની? તો કે એમિનો એસિડ. શાના આધારે? આયનીકરણ પ્રકૃતિને આધારે. તો ચલો સમજીએ કે ઉભય ગુણધર્મી પ્રકૃતિ ધરાવતો એમિનો એસિડ કેવા પ્રકારના હોય? કઈ રીતે એ આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે? તો ચલો સમજીએ. આયનીકરણ પ્રકૃતિ જે છે એમાં આપણે અહીંયા શું કરીએ? તો એમિનો એસિડ જેમ કે અહીંયા આપણે એનું બંધારણ દોરીએ. લેટ્સ સે ઉદાહરણ તરીકે કાર્બન, એની સાથે 4 સંયોજકતા, એ 4 સંયોજકતામાં હાઇડ્રોજન, અહીંયા COOH, અહીંયા NH2 અને અહીંયા આપણે લખી દઈએ R.
બરાબર. હવે માની લો કે આ જે એમિનો એસિડ છે, આ એમિનો એસિડને આપણે એસિડિક પીએચ વાળા માધ્યમમાં આ એમિનો એસિડને આપણે ક્યાં મૂકીએ છીએ? તો એસિડિક પીએચ વાળા માધ્યમમાં, એટલે એસિડિક દ્રાવણમાં મૂકીશું. એસિડિક દ્રાવણમાં મૂકીશું. એનો મતલબ કે એસિડિક દ્રાવણમાં H+ ની સાંદ્રતાનું મૂલ્ય કેવું હોય? વધારે. એસિડિક દ્રાવણમાં H+ ની સાંદ્રતાનું મૂલ્ય આપણને કેવું જોવા મળે? વધારે. જો H+ ની સાંદ્રતાનું મૂલ્ય વધારે હોય તો શું જોવા મળશે આપણને અહીંયા? તો આ જે એમિનો એસિડ છે, જેને આપણે આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખીશું, રાઈટ? એની 4 સંયોજકતા હાઇડ્રોજન, NH2, R. હવે જ્યારે આપણે એમિનો એસિડને એસિડિક માધ્યમવાળા દ્રાવણમાં મૂકીએ છીએ, ત્યાં H+ ની સાંદ્રતાનું મૂલ્ય કેવું હોય છે? વધારે, રાઈટ? તો આ H+ જે છે એ એમિનો એસિડના દ્રાવણમાં, એટલે કે એમિનો એસિડના બંધારણમાં દાખલ થઈ જતો હોય છે, ઉમેરાતો હોય છે. તો એ ઉમેરાશે કઈ જગ્યાએ? કઈ જગ્યાએ ઉમેરાશે? અહીંયા તો COOH એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલો છે. અહીંયા NH2 સમૂહ છે, રાઈટ? તો અહીંયા હાઇડ્રોજન એટલે કે H+ જે છે એ એમિનો એસિડના બંધારણમાં દાખલ થાય છે કઈ જગ્યાએ? તો આ જે એમિનો સમૂહ આવેલો છે, એમિનો સમૂહના ભાગે H+ દાખલ થઈ જતો હોય છે. માટે આ જે બંધારણ નિર્માણ થયું, આ H+ NH3+ જે એમિનો સંયોજન તરીકે આ જે એમિનો એસિડ નિર્માણ થાય છે, એને શું કહેવામાં આવે છે? તો કેટાયન. એમિનો એસિડની કઈ પ્રકૃતિ જોવા મળશે? તો કેટાયન, એટલે કે કેટાયનિક પ્રકૃતિ. કેટાયન પ્રકૃતિ એમિનો એસિડની જોવા મળે છે. જો H+ NH3 સમૂહ પર શું થઈ ગયું? દાખલ. માટે આ એમિનો એસિડ કેવો બની ગયો? કેટાયન સ્વરૂપે. આ એમિનો એસિડનું કેવું સ્વરૂપ બની ગયું બેટા? તો કેટાયન તરીકે આપણે ઓળખીશું. એવી જ રીતે માની લો કે આ જે એમિનો એસિડ છે, બરાબર? આ જે એમિનો એસિડ છે, આપણે અહીંયા એકની સાથે જ ઉદાહરણમાં દર્શાવીએ છીએ, બરાબર? આ એમિનો એસિડને જો બેઝિક દ્રાવણમાં મૂકવામાં આવે તો આ એમિનો એસિડને બેઝિક પીએચ વાળા દ્રાવણમાં મૂકવામાં આવે તો બેઝિક પીએચ વાળા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે ત્યાં OH ની સાંદ્રતા વધારે હોય છે. એનો મતલબ H+ ની સાંદ્રતા બેઝિક દ્રાવણમાં કેવી હોય છે? ઓછી. ત્યાં OH ની સાંદ્રતા કેવી હોય છે? વધારે. તો થશે શું અહીંયાથી? આ જે એમિનો એસિડ છે, એના બંધારણમાં શું ફેરફાર થશે? તો જ્યારે આપણે એને બેઝિક દ્રાવણમાં મૂકીએ છીએ ત્યારે શું ફેરફાર થાય છે એ આપણે સમજવાનું થાય. બરાબર? તો અહીંયા બેઝિક દ્રાવણમાં મૂકતા એ પોતાના H+ ને શું કરે છે? ગુમાવે છે. એટલે H+ જે છે એ દ્રાવણમાં મુક્ત થઈ જાય છે. તો અહીંયા જે રચના નિર્માણ થશે, જેની અંદર જે COO- એટલે કે કાર્બોક્સિલિક સમૂહ જે છે એ કેવો બનતો હોય છે? ઋણ. માટે આ જે સંયોજન નિર્માણ થયું એમિનો એસિડનું, એને શું કહીશું? એનાયન. આ પ્રકૃતિને આપણે શું કહીશું? એનાયન. આ એમિનો એસિડને શું કહીશું? એનાયનિક એમિનો એસિડ. એનાયનિક પ્રકૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને છેલ્લે જો આ બંનેનું સંયુક્ત સ્વરૂપ રજૂ કરવામાં આવે, જો આ બંનેનું
સંયુક્ત સ્વરૂપ રજૂ કરવામાં આવે તો એમિનો એસિડ જે છે એ કયો બની જશે? જો આ બંનેનું સંયુક્ત સ્વરૂપ આપણે બનાવીશું તો એમિનો એસિડ જે છે એ કેવા પ્રકારનું નિર્માણ થતો હોય છે એ અહીંયા આપણે સમજીએ. તો કાર્બન એની 4 સંયોજકતા, એક સંયોજકતા ઉપર C ડબલ O માઇનસ છે, જો અહીંયા લખેલું છે. અહીંયા તો આપણે આ બંનેને શું કર્યા છે? જોડી દીધા છે ને. અહીંયા શું આવેલું છે? NH3 આવેલો છે. તો NH3 પ્લસ હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ રહેશે. એ તો દેખો કોઈમાં પણ ચેન્જ થતો નથી, બધામાં સેમ જ છે, રાઈટ? તો હાઇડ્રોજન મૂકી દીધો અને છેલ્લે શું મૂકી દઈએ આપણે? R સમૂહ. તો જો આ જે એમિનો એસિડ અહીંયા આપણે દર્શાયો છે, આ જે એમિનો એસિડ અહીંયા આપણે દર્શાયો છે, એ એમિનો એસિડ કેવા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે? તો આયનિક પ્રકૃતિ ધરાવે છે. આ પ્રકૃતિને આપણે શું કહીશું? આયનિક પ્રકૃતિ. જે આપણે શરૂઆતમાં જ કહ્યું કે આયનીયકરણ પ્રકૃતિ ધરાવતો હોય છે. એટલે જુઓ અહીંયા NH3 પ્લસ, અહીંયા શું આપેલું છે આપણને? NH3 પ્લસ આપેલો છે, બરાબર? NH3 પ્લસ અને અહીંયા C ડબલ O માઇનસ. આ બંને કેવા પ્રકારે છે? તો એક ધન છે ત્યારે એક ઋણ છે, બરાબર? તો આ બંનેની પ્રકૃતિ કેવી બની? એક એનાયન તરીકે તો બીજું કેટાયન તરીકે, અને બંનેનું મિશ્રિત સ્વરૂપ એટલે ઝ્વીટર. અહીં એક શબ્દ, એક નામ આપીશું, ઝ્વીટર આયન. જ્યારે એમિનો એસિડમાં બંને NH3 પ્લસ અને C ડબલ O માઇનસ સ્વરૂપે જો આ એમિનો એસિડ જોવા મળે, એટલે કે આયનીયકરણ પ્રકૃતિ જોવા મળે, તો એવા એમિનો એસિડને આપણે શું કહીએ છીએ? ઝ્વીટર આયન કે ઉભય ઝ્વીટર આયન કે ઉભય ગુણધર્મી એમિનો એસિડ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે તમારે અહીંયા એટલું જ યાદ રાખવાની જરૂર છે કે જે ઝ્વીટર આયન પ્રકૃતિ ધરાવે છે એમની આઇસો ઇલેક્ટ્રિક પીઆઈ નું મૂલ્ય હંમેશા કેવું હોય છે? 0. બરાબર? કારણ કે આ તટસ્થતા અનુભવ છે, રાઈટ? એક પોઝિટિવ છે જ્યારે એક નેગેટિવ છે. તો આ પ્રકૃતિને આપણે કહીશું ઝ્વીટર આયન, એમિનો એસિડનું સ્વરૂપ કહીશું ઝ્વીટર આયન. એટલે આપણને એવું કહ્યું છે કે જ્યારે આપણે એમિનો એસિડને જુદા જુદા પીએચ વાળા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે, જુદા જુદા પીએચ વાળા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તેની પ્રકૃતિમાં શું થતો હોય છે? ફેરફાર. તેની પ્રકૃતિમાં શું થતો હોય છે? ફેરફાર. તો અહીંયા આપણે બંને પ્રકારના એમિનો એસિડ દર્શાવ્યા છે. એક એમિનો એસિડ કે જે બિન આયનિક પ્રકૃતિ, અહીંયા જે આપણે એમિનો એસિડ દોર્યો છે એ કેવો છે? બિન આયનિક છે. એટલે આમાં આયનીય સ્વરૂપ છે નહીં. જ્યારે અહીંયા આપણે જે એમિનો એસિડ નિર્માણ કર્યો એ ઝ્વીટર આયન તરીકે આયનીય પ્રકૃતિ ધરાવે છે. તો અહીંયા આપણી સામે બંને પ્રકારના એમિનો એસિડ જોવા મળશે. તો આ થશે એમિનો એસિડ વિશેનું પોર્શન કે જે બાયોમોલિક્યુલમાં આપણને આપેલું છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. આપણે મળીએ નવા ટોપિક સાથે. આઈ હોપ તમને બધાને એમિનો એસિડ વિશે સમજણ પડી ગઈ હશે. સો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ સો મચ.